ઉનાળાની ધોમધખતી ગરમી શરૂ થઈ ગઈ છે અને તાપમાન તો દિવસે ને દિવસે વધી રહ્યું છે. હવે એપ્રિલમાં જ ભારતના ઘણા રાજ્યો અને શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. આ ભારે ગરમીમાં હાઇડ્રેટેડ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ઋતુમાં શરીરમાં પાણીની ઉણપ સરળતાથી થઈ શકે છે. જો તમારી શારીરિક પ્રવૃત્તિ વધુ હશે તો ડિહાઇડ્રેશનનું જોખમ પણ વધુ છે. વધતા તાપમાનના કારણે ડોક્ટરોથી લઈને આરોગ્ય નિષ્ણાતો સુધી દરેક વ્યક્તિ પાણીનું સેવન વધારવાની ભલામણ કરે છે. કેટલાક લોકો દરરોજ 8 થી 10 ગ્લાસ પાણી પી શકતા નથી, જેને કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. જો તમને ઉનાળામાં તરસ લાગે છે અને પાણી મળી શકતું નથી, તો તમે કેટલાક ખાસ ખોરાક અને પાણીનું સેવન કરીને હાઇડ્રેશન જાળવી શકો છો. ડોક્ટરોના મતે જો તમારી આસપાસ પાણી ન હોય તો તમે ઠંડુ દૂધ, લસ્સી, નારિયેળ પાણી છે, શેરડીનો રસ છે તે પી શકો છો. ખાસ કરીને જો આ ઉપલબ્ધ ન હોય તો તમે કાકડી, તરબૂચ, ટેટી અને પાણીયુક્ત ખોરાક ખાઈને પણ તમારા શરીરને હાઇડ્રેટેડ કરી શકો છો. આ ખોરાક ફક્ત તમારી તરસ જ નહીં પણ ભૂખ પણ છીપાવશે. આ ઉપરાંત તરસ છીપાવવા માટે ઠંડા પાણીનો ઉપયોગ કરવાનું ટાળો. ભલે તે કામચલાઉ રાહત આપી શકે છે, પરંતુ થોડા સમય પછી તે તમારી તરસ વધારશે અને તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે, જેનાથી હાઇડ્રેશનના બદલે ડિહાઇડ્રેશન થઈ શકે છે. ઉનાળામાં શરીરને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો પાણી ઉપરાંત તમે તાજા ફળોનો રસ, છાશ અને આમ પન્ના પણ પી શકો છો.